કોરોના વાયરસ પછી હવે દેશમાં એક નવો વાયરસ આવ્યો છે। આ વાયરસનું નામ હંટા વાયરસ છે। આ વાયરસ ફરી એકવાર જાહેર આરોગ્યની ચિંતાઓને વધારવાનો ભય પેદા કરી રહ્યો છે। તાજેતરમાં આર્જેન્ટિનાથી કેપ વર્ડે જઈ રહેલા ક્રૂઝ જહાજમાં આ વાયરસથી 3 લોકોના મોત થયા હતા। આ ચેપ મુખ્યત્વે ઉંદરો દ્વારા ફેલાય છે। જોકે આરોગ્ય એજન્સીઓ કહે છે કે તે હાલમાં સામાન્ય લોકો માટે કોઈ ખાસ ખતરો નથી। સાવચેતી તરીકે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે। હંતા વાયરસ અંગે ચિંતા વધી રહી છે। જોકે હજુ સુધી કોઈ પણ દેશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અંગે કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી કે કોઈ મોટા હવાઈ મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી। કેપ વર્ડે કેનેરી ટાપુઓ અને દક્ષિણ આફ્રિકા જેવા પ્રદેશોમાં જતી અને જતી ફ્લાઇટ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહે છે। એરપોર્ટે સામાન્ય મુસાફરો માટે વધારાની સ્ક્રીનિંગ અથવા પ્રવેશ પ્રતિબંધો લાગુ કર્યા નથી। આરોગ્ય એજન્સીઓએ એવા લોકોને સલાહ આપી છે જેઓ તાજેતરમાં આર્જેન્ટિના અથવા ચીલી જેવા એવિયન હંટા વાયરસથી પ્રભાવિત વિસ્તારોથી પાછા ફર્યા છે અથવા જેમણે એમવી ઓન્ડિયન્સ ક્રૂઝ શિપ પર મુસાફરી કરી છે તેમને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે। આવા મુસાફરોને 45 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ વાયરસ માટેનો મહત્તમ સેવન સમયગાળો માનવામાં આવે છે। તો મિત્રો હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।